નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના બાયડના ટાઉન હોલ ખાતે આયોજિત ચતુર્થ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના વિતરણ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન સમૂહ લગ્નમાં જોડાનાર 111 યુગલોને આવશ્યક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું। દીકરીઓને પાનેતર અને દીકરાઓને શેરવાની આપવામાં આવી। આ સમગ્ર આયોજન અરવલ્લી જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 1 મેના રોજ આ ભવ્ય સમૂહ લગ્નનું યોજવામાં આવ્યો છે, જેને લઈને વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ખૂબ સારા આયોજન સાથે સમૂહ લગ્ન અને સમૂહ લગ્ન એટલે એક તો પૈસાની દ્રષ્ટિએ જે સામાન્ય માણસ હોય એને દીકરી પરણાવી એ આપણા બધાને ખબર છે કે જ્યારે દીકરી મોટી થાય એટલે એને પરણાવવાની હોય, પૈસા હોય નહીં। દરેક સમાજ લગભગ અત્યારે બધા સમાજમાં ખૂબ સારું આયોજન સમૂહ લગ્નનું થાય છે। કેટલી મોટી ચિંતા તમારી ટાળી દે કે ન પૂછો, વાત એમ થાય કે આજ સર અમનું ભલું થજો કે આપણને આ સમૂહ લગ્ન કરી આપે તો દીકરી આરામથી પરણી જાય। 1/5/2026 રોજ અમારો ચતુર્થ સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન જે દર વખતે કરતા હોઈએ છે। ગઈ વખતે ખૂબ જ આંધીમાં મોટા પ્રમાણમાં નુકસાન હતું અને તોફાન પણ હતું વરસાદી, તેમ છતાં પર સીએમ સાહેબ બાયડ સુધી આવ્યા હતા। આજે ચતુર્થ સર્વજ્ઞાતીય 111 દીકરા દીકરીઓને પાનેતર વિતરણ અને દીકરાઓને શેરવાનીનો વિતરણમાં માનનીય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના પરિવારને આશીર્વાદ આપવા અને એક સુંદર ઉદાહરણ પૂરું પાડવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા અને દીકરા દીકરીઓને શેરવાની અને પાનેતર, દીકરીઓને પાનેતર અને દીકરાઓને શેરવાનીનું વિતરણ કર્યું છે। એટલે એક મેસેજ આપ્યો એમના વતી એમને સ્પીચ દરમિયાન આપ્યો કે ભાઈ તમામ સમાજો ભેગા રહીને જ્યારે આવા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન કરતા હોય, અને એમણે એવી વાત પણ કરી કે આપણે સમૂહ લગ્નની અંદર જોડાવવું જોઈએ। તમામ સમાજો એક સાથે બેસીને આવા સમૂહ લગ્ન થાય જેના થકી આખા ગુજરાતમાં એક સારો મેસેજ જાય અને ગુજરાતની અંદર એકતા અને ભાઈચારાની ભાવના કેળવાય, એવું તેમણે તેમની સ્પીચ દરમિયાન જણાવ્યું।